गायत्री मंत्र 3 स्टेप रिदमिक ब्रीदिंग के साथ करना है। हाँ, लेकिन 6 महीने पहले तुम ऐसा कर सकते हो कि लाउड करो, फिर ब्रीदिंग के साथ करो। हाँ? तो पहले 6 महीना जरा बैठ जाए कि ये 3 स्टेप के रिदम में 12 की स्पीड के ऊपर गायत्री म्यूजिक के साथ बैठ जाए, फिर श्वास के साथ करना है। हाँ? जरा लाउडली 6 महीना करो, चांटिंग लाउडली। हम्म। अच्छा रहेगा। बन सके तो रात को सोने से पहले करना। हम्म। हाँ, इफ यू आर डूइंग इट विद द ब्रीदिंग तो ऐसा करो कि एक बार चांटिंग के साथ करो, एक बार ब्रीदिंग के साथ करो। हम्म? हाँ, अच्छा। लेट्स गो स्लो। गोल्ड नगेट तुमको सीखना है। हाँ। ઓકે. ક્યાં છે આપણા માસ્ટર ઓફ ગોલ્ડ નગેટ? ક્યાં છે? ક્યાં ગયા? લેક્ચરની બહાર. અહીંયા છે. ઓકે, ચલો બધાય આરામથી બેસી જાઓ. બધાય આરામથી બેસી જાઓ. You can understand Gujarati or should I speak in Hindi? અચ્છા. ગોલ્ડ નગેટ કરવાનું છે અત્યારે? અહીંયા અહીંયા અહીંયા. હા, ચલો. ઊંડો શ્વાસ. અને હું ન કહું ત્યાં સુધી કોઈ નાક છોડવાનું નથી. છોડવાનું નથી. હા. હા, મરી જાવ તો વાંધો નથી. છોડવાનું નથી. કોઈ રાઈટ. મરવાની ચિંતા નહીં કરતા. અહીંયા છે નર્મદા મૈયા, અમે મૂકી આવશું. હા. તમે એની ચિંતા જ નહીં કરતા. હમ. ચલો ઊંડો શ્વાસ કાઢો, 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 કાઢો. હોલ્ડ. મ્યુઝિક, મ્યુઝિક, મ્યુઝિક. હોલ્ડ, હોલ્ડ. કોઈ ઢીલું નહીં છોડતા. ઢીલું નહીં, ટાઈટ હોલ્ડ. તું ઢીલું છે નો છોડે, ટાઈટ પકડ. ટાઈટ, ટાઈટ, ટાઈટ. હવે 40 સેકન્ડ થયા. ફરીથી, ફરીથી. હા, એટલે 40 સેકન્ડ હવે થયા. તમે કેટલા સેકન્ડ કર્યા? 20 સેકન્ડ કર્યા ને? 20 સેકન્ડ કર્યા. હા, બહુ ઓછા લોકો 40 સેકન્ડ સુધી પહોંચ્યા. હા, ફરીથી ઊંડો શ્વાસ કાઢો, 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 કાઢો. હોલ્ડ.
કાઢો. હોલ્ડ. કાઢો. હોલ્ડ. 20 સેકન્ડ હોલ્ડ. કાઢો. હોલ્ડ. ઓકે. આને જમવાનું નહીં આપતા મહિના સુધી. હા, બહાર રાખજો, ઘરની બહાર તંબુ બાંધીને મૂકી દેજો. ભાઈ 1 મિનિટ સુધી થાય પછી અંદર આવો. રાઈટ? હાઉ કેન યુ હોલ્ડ આઉટ ફોર 40 seconds? કોણ? You didn't pull in? તમારા જેવા છે બીજા દુનિયાની અંદર. ओके, फिर से करते हैं. फिर से करते हैं. देखिए, यू फर्स्ट ब्रीथ आउट, पुल इन, पुल इन, पुल इन, ब्रीथ आउट, होल्ड आउट, एम्प्टी. हाँ, 40 seconds. 40 seconds. 40 seconds. 1 minute. એટલે હું એક જણાને ઓળખું છું 3 મિનિટ કરે છે. 3 મિનિટ બાર હોલ્ડ કરીને ગોલ્ડ નગેટ કરે છે. હું નથી કરતો. હા, મારે એને કેવું છે કે ભાઈ તમારી ખોટી જગ્યા છે, તમે અમેરિકા રહ્યો ને ખોટું છે, તમારે આનંદ રહેવું છે. 3 મિનિટ. નો નેમ્સ. only holding out 3 મિનિટ. હોલ્ડિંગ આઉટ 3 મિનિટ. તું છે ને બંને હાથથી નાક પકડજે. હવે આ તો કરે તો કોઈ પણ 3 મિનિટ કરે અત્યારે નાક પકડ્યા વગર. કેટલા લોકો 40 સેકન્ડ પહોંચ્યા નાક પકડીને? બહુ ઓછા, બહુ ઓછા. આમ ઘણા લોકોએ થોડુંક આમથી આમ કરી નાખ્યું. ને હું ક્લિયર છું, મારાથી 1 મિનિટ થાય છે. 1 મિનિટથી વધારે થતું નથી. એટલે મારી સામે તો જોતા જ નહીં, પણ લોકો કરી શકે છે એમ તમને કહું છું. 1 મિનિટ કરી શકું છું. ઓકે, ફરીથી એકવાર કરીએ. 40 seconds. Right? 40 seconds. Breath out, hold, pull in. When you pull in, no tension. Rest of the body totally relaxed. Pull in, pull in, pull in, hold. Everything else relaxed. Lower abdomen, below the navel. Navel relaxed. Navel relaxed. Right? ઓકે, એટલે કોન્શિયસલી નેવલ ને રિલેક્સ કરજો. નેવલ, હા, નાભી, નાભીને કોન્શિયસલી રિલેક્સ કરજો. લોઅર એબડોમન અંદર ખેંચજો. ફીલ થવું જોઈએ કે પેરેનિયમ ઉપર ગયું. રિલેક્સ્ડ પેરેનિયમ છે, પેરેનિયમને ખેંચ્યું નથી, એ રિલેક્સ્ડ. વેક્યુમ ક્રિએટ થાય છે એટલે ઉપર જાય છે. રાઈટ? ઘણા લોકો આ નહીં, હા, વેક્યુમ ક્રિએટ થાય છે એટલે ઉપર જાય છે. ચલો, હા, ફરીથી લાવો. કાઢો, 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 કાઢો. હોલ્ડ.
Breathe out. Hold. Breathe out. Hold. Bear out. Breathe out. Hold. Bear out. Breathe out. Hold. Bear out. Okay. बोलो. हो गया गोल्ड नगेट. अभी ચા પીધા વગર ઊંઘ ઉડી જાય. હા બોલો. ના ડુ ઓમકાર. ડુ ઓમકાર. All healing sounds come in omkar. All healing come in omkar. એટલે શું સમજવું છે? કાલે છે, કાલે છે તો કાલે લઈએ. हाँ जी. नहीं मैं नहीं समझ पाया आप क्या कहते हैं. आप क्यों हिंदी भाषी है? अच्छा ठीक है तो हिंदी बोलेंगे. हाँ हाँ बैठिए यहाँ बैठिए आगे बैठिए बैठिए. ये सुषुम्ना नाड़ी का पूछता है बहुत चक्कर आता है मुझे. राइट पहला आ राइट. अभी देखिए शुरुआत में वॉइस जो है ना वो ब्रेक होना चाहिए तो जोर से बोलेंगे. हाँ यानी श्वास लेंगे और आ जोर से बोलेंगे. हाँ 1 साल जोर से बोलेंगे. हाँ आ हाँ जोर से. फिर जोर से नहीं बोलने का है, फिर नीचे से बोलने का है. आ ऐसे बोलने का है. हाँ लेकिन 1 साल तुमको हाँ जोर से. हाँ राइट. ऐसे बीवी के साथ झगड़ा हुआ तो ओमकार और जोर से होना चाहिए. हाँ और जोर से. राइट ओके. पहले श्वास ले लेंगे पूरा. फिर नाभि के नीचे जो पेट है हाँ वो जितना वाइब्रेट कर सके लेकिन अभी आवाज खोलने का है. हाँ आ बोलो मेरे साथ. आ राइट. खोल के बोलने का है. ऐसे नए नए सिंगर होते हैं ना वो उसको पहले उसका आवाज ब्रेक कर देते हैं. हाँ फिर तो वो एक बोल भी नहीं सकता इतना ब्रेक करते हैं. हाँ ब्रेक करने का आवाज को. राइट तो ये आपको 5 सेकंड बोलना है. तो एक बोले आ फिर ऊकार आ राइट ओके. आ राइट ठीक है. समझ गए ना 5 सेकंड.
5 सेकंड ज्यादा लगता है, कोई बोलता है कि मेरा मकार नहीं लंबा होता है, हाँ, तो 4 सेकंड कर लेंगे। ठीक है। ओके। હવે ઘણા લોકો ઘણા વખતથી ઓમકાર કરે છે પણ છતાંય હજી બરાડા જ પાડે છે. હા, હવે બરાડા પાડવાનું બંધ કરો, નીચે લઈ જાઓ ઓમકારને. હા, એટલે શીખવા માટે આપણે કરેલું, આ શીખવા માટે આપણે કરેલું, હવે શીખવાનું પતી ગયું. હા, રાઈટ, ડાઉન ડીપ લેજો ઓમકાર. બરાબર છે. ઓકે. સોરી. ગોલ્ડ નગેટ. ગોલ્ડન ગેટ નહીં, ગોલ્ડન ગેટ બોમ્બેમાં રેસ્ટોરન્ટ છે. હા, બુફે સારું મળે છે. હા, બોલો. કઈ ન કરે તોય તમને ગોલ્ડ નગેટની છૂટ. એક્સરસાઇઝ રિફાઇનિંગ છે, ગોલ્ડ નગેટ રિફાઇનિંગનો ભાગ નથી. પહેલા જ્યારે સાહેબે ગોલ્ડ નગેટ શીખડાવેલું ત્યારે કીધેલું કે સવારે રિફાઇન કરજો, એની સાથે ગોલ્ડ નગેટ નહીં કરતા. આ તો આપણે બધા ટાઈમ વગરના છે એટલે બધું એક દાલ ભેગી ઢોકળી કરી નાખી આપણે. હા, એટલે એની સાથે એને કંઈ પણ હા કનેક્શન નથી. તમે કરો ન કરો એટલું છે કે બની શકે કે તમે આ જગ્યા દબાવો અંદર અને અંદરથી કોઈક શું છે સૂતેલો ગુસ્સો નીકળે, તો રિફાઇનિંગ પેલા કરી લીધું હોય તો જરા સારું પડે. સારું પડે, પણ એની સાથે એવું નથી કે રિવર્સ કરતા હોય તો જ કરવાનું. આ મને જાત જાતનું સાંભળવા મળે છે, કોઈ કે ફેઝ કરતા હોય તો કરવાનું, 3 મિનિટ કરતા હોય તો કરવાનું, એવું કશું નથી. 6 મહિના રિફાઇનિંગના થઈ ગયા, તમે ચાલુ કરી દો. હમ. हाँ, वो तुम्हारे ऊपर है ना. अभी अभी मैं टाइम बीने का आदमी हूं, मैं तो इमीडिएटली कर लेता हूँ. हाँ, लेकिन इट डिपेंड्स ऑन यू इफ यू कैन कीप अ टाइम गैप. बट आई हैव सीन दैट इफ आई ट्राई टू कीप द टाइम गैप फिर वो दिन भूल जाता हूँ. हाँ, इसलिए सब कर लेता हूँ. नुकसान तो कुछ नहीं है, तुम जितना बढ़ा सको उतना गोल्ड नगेट बढ़ाओ. हम्म. मेरा एक कजिन है, वो आधा घंटा गोल्ड नगेट करता है रोज. आधा घंटा. उसके जीवन में से इतना वो क्या ट्रांसफॉर्मेशन आया है, ट्रांसफॉर्मेशन आया है कि आपको पता चले कि ये गोल्ड नगेट जो टावरिया साहब ने दिया है उसका कितना महत्व है. हम्म. तो अभी वो पूछ रहा था मुझे, हाँ, कि अभी और बढ़ाओ. मैं तो और बढ़ाओ, 1 घंटा तक ले जाओ. हम्म. कुछ नहीं, निकालते जाओ निकालते जाओ. हाँ, वो आधा घंटा करते हैं और उसका मैंने जीवन देखा है, एक बहुत बड़ा ट्रांसफॉर्मेशन आया है उसका जीवन में. हम्म. अभी मैं नहीं कर सकता हूँ, मेरे पास टाइम ही टाइम है, फिर भी 10 मिनट तो मान पहुंचा हूं. अभी लक्ष्य है पहुंचना है लेकिन कर नहीं पाता हूँ. हाँ, समझ गया. लेकिन करो, जितना गोल्ड नगेट कर सकते हो करो. 2 बार करो, 3 बार करो, रात को सोने के पहले करो. हाँ, करो. अभी टाइम नहीं है अपने पास अभी. हाँ, अभी अगले 5 साल में अपने पास टाइम नहीं है, जितना कर सको करो. हम्म. कितना. हाँ, उसका तो गैप रखना पड़ता है. हाँ, उसके लिए नहीं, उसको छूट है, हमने छूट दे दिया है. हाँ, वो खाने के साथ भी उसको गोल्ड नगेट करना है, छूट दिया है. ऐसे रोटी खाओ और उसको छूट है, उसको छूट दे दिया. बाकी सबको खाने का गैप रखते हैं. हम्म? ऐसे फोटो उसका निकालना है मुझे कि वो ऐसे खींच रहा है और उसकी बीवी खिला रही है ऐसे. हाँ, वन मोर. हाँ.
हाँ हाँ हाँ, करो करो करो। नहीं, ऐसे तावड़िया जी ने शुरू में हमको सिखाया था ना ऐसे। तो ऐसे गैप पड़ते थे, तो मैंने रात को 2 बजे का अलार्म अलार्म ही रख लिया। रोज रात को 2 बजे उठ के करके वापस सो जाने का, बात खत्म हो गई। हर 365 -1 इज 0। 6 महीने बाद तावड़िया जी ने पूछा, नॉट इवन अ सिंगल डे, एवरी डे 2 o'clock द अलार्म रिंग्स, आई डू माई एक्सरसाइज, गो बैक टू स्लीप। बात खत्म। अरे एवरीथिंग इज सेफ, एवरीथिंग इज फेयर इन लव एंड वॉर। एवरीथिंग इज फेयर इन लव एंड वॉर। बोलो। करो बस, करो। मोस्ट इंपॉर्टेंट थिंग इज गोल्ड नगेट। मोस्ट इंपॉर्टेंट थिंग इज गोल्ड। તું તો યાર કમ્પેરિઝન માંથી ક્યાંય હમ? ભૂલી ગયો હવે, 60 વર્ષ થઈ ગયા ને, હવે હું વજરોલી ક્યાં ને અશ્વિની ક્યાં, હવે આવતા જન્મમાં હવે. હા. આટલું તો કરો, ગોલ્ડ નગેટ તો કરો, ગોલ્ડ નગેટ કરો. તમારી ઉપર છોડી દઉં છું, તમે જો છીછલા શ્વાસ કરવું હોય તો એ કરો, પણ કરો. હા, હું આ રીતે કરું છું અત્યારે, રાઈટ. તમારે જે રીતે કરવું હોય છીછલા શ્વાસથી કરો, શ્વાસ બહાર કાઢતા જાઓ, શ્વાસ બહાર કાઢતા જાઓ. નેક્સ્ટ શિબિરમાં આપણે 5 મિનિટ કરશું, ઓમકાર. નેક્સ્ટ ને આપણે શું કહે, ગોલ્ડ નગર. આને મગજ ફેરી નાય તમારું યાર. તું ઓમકાર કરે તે 1 સેકન્ડ સ્થિર રહે, સાચું કે પડે. 1 સેકન્ડ સ્થિર તું રહે, અડધો સેકન્ડ રોજ. મેં તો આજે તો જોતો તો તને. એને લઈ જા એરોબિક ના ક્લાસ. હા. नहीं, उसकी बात नहीं, वो कंपेयर नहीं कर सकते, वो 3 दिन में खाना एक बार खाते हैं। हाँ, तो वो हम एक प्रमाण नहीं ले सकते। हाँ, प्रमाण नहीं ले सकते। हाँ, वही बात है कि वो उसका वो हम क्या, वी कैनॉट कीप इट एज एन एग्जाम्पल फॉर आर सेल्फ. इफ वी कैन ईट वंस इन 24 hours, it is good for us, but we cannot keep that because he was doing something totally different. Maybe he was taking the sun's energy directly and transforming it. We don't know. We don't know. Right? It's very difficult for us to say what he was doing. So he definitely had some higher connection. और वो 3 दिन तो वो क्या, अपनी बीवी को खुश रखने के लिए, उसको जरूरत नहीं था 3 दिन के लिए. समझ में आया? उसको बिल्कुल जरूरत नहीं था. मुझे तो ये तो बराबर याद है कि 12 दिन उसने खाया पिया नहीं था और 1 किलो बढ़ा. हाँ, तो वो उसको हम, वी कैन नॉट कीप हिम एज अ दिस थिंग. इट इज नॉट पॉसिबल फॉर अस, राइट? It is not possible. There is no way we can understand what he was doing.
25 के बाद, 25 के बाद, 25, 35 नहीं, पर आपको 35 के बाद करना है तो भी चलेगा, कोई बात। हम्म, हम्म, बोल। उसका समथिंग ही वॉज डूइंग, वेयर he was directly taking the sun's energy. We cannot directly take the sun's energy. ऐसे हम सूर्य का प्राण डायरेक्ट, हमारे जो सूर्य का प्राण आता है वो पृथ्वी में जाता है, पृथ्वी उसको ट्रांसफॉर्म करता है और बाहर छोड़ता है। वो सूर्य और उसका डायरेक्ट कनेक्शन था। समझ में आया? तो वो हमारे पास कोई भीतर ऐसा कोई एपरेटस होना चाहिए, ऐसा कोई ट्रांसफॉर्मिंग एपरेटस भीतर होना चाहिए जो डायरेक्टली सूर्य में से लेके हमारी सब जरूरत पूरा कर सके। ये समझ में आया? तो वो अपने पास है ही नहीं। उसके पास श्योर था, श्योर था। हाँ, तो वो शादीशुदा था इसलिए वो 3 दिन में एक बार खाता था, बाकी वो भी उसको जरूरत नहीं था। हाउस होल्डर। हाँ, કંઈક હતું. હા, એ હીરાલાલ રતન માણેકનું મેં જોયું છે, પણ એમાં સૂર્યની સામે જોવું પડે ને એવું બધું છે. હા, બીજું કઈ એ માણસનું મેં કોઈ દિવસ જોયા નથી, એનું કઈ વાંચ્યું નથી, એટલે મને શું કહે કોઈ હું બીજું કોમેન્ટ કરી શકું એમ નથી. પણ જે એક બે વ્યક્તિ મને ઓળખે છે અને એની સાથે આખો દિવસ રહ્યા, એની ઉપરથી એનો લક્ષ્ય કોન્શિયસનેસનો લક્ષ્ય નથી, જાગૃતિ લક્ષ્ય નથી, સ્થૂલ શરીરનું સ્વાસ્થ્ય જાળવેલું રે એ એનો લક્ષ્ય એમ માનો. બરાબર? કોન્શિયસનેસ વસ્તુ અલગ છે. કોઈનું શરીર કેટલું પણ માંદું હોઈ શકે, કેટલું ફૂલ ઓફ 101 રોગ હોઈ શકે, આ સમજાય છે, છતાંય કોન્શિયસનેસ એનાથી છૂટું હોઈ શકે. એ ગેરંટી નથી કે તમારું શરીર બહુ સ્વસ્થ છે એટલે તમે કોન્શિયસ છો. સ્વસ્થ શરીર કોન્શિયસનેસની યાત્રામાં સહાયરૂપ થાય છે, પણ કોન્શિયસનેસ એના શરીરની સ્વસ્થતા સાથે કોઈ પણ એની ઉપર કોઈ પણ બંધારણ આવતું નથી. રાઈટ? એટલે એનું મેં થોડુંક કે તડકા સામે જોવાનું ને આવું કંઈક હોય છે એનું, પણ મને બહુ એમનો ખ્યાલ નથી. પણ એક મારા મિત્ર છે જે 3 સ્ટેપ કરે છે અને 3 સ્ટેપનો પ્રચાર કરે છે, એ મને કહેતા હતા કે આખો દિવસ એમની સાથે રહ્યા કે એકદમ સિમ્પલ માણસ હતા, પણ આ નહોતું કે એનો લક્ષ્ય કોન્શિયસનેસનો નહોતો. તાવડિયાજીનો લક્ષ્ય જાગૃતિનો લક્ષ્ય હતો. હવે વચ્ચે માધુપુરમાં વર્ષો પહેલા એક કોઈક સ્વામી આવેલા, કિશનચંદર એનું નામ હતું. તે એ 2 કલાક સુધી સૂર્યને જોયા કરે, નરી આંખે, ફૂલ 12 વાગ્યાનો સૂર્ય જોઈએ 2 કલાક સુધી છે. રાઈટ? એટલે હોય છે લોકો, પણ હું કહું છું કે જે ફેમિલી લાઈફ જીવે, રાઈટ, 6 માળ ચડે દિવસમાં 3 વખત અને 12 દિવસ ન ખાય, કોઈ ટેકનિક નહીં કે સૂર્યની સામે જોવું કે કંઈ પણ, અને 1 કિલો વજન વધે, આ વસ્તુ અલગ છે. ને એ વસ્તુ અલગ છે. બોલો. શું તમને જમવાનું નથી મળવાનું? જમવાનું નથી મળવાનું, એ પૂછી જો, એને કહી દીધું મને કે ખાલી એક સફરજન મૂકી દેશે.
તેનું ક્યાંથી વધારે? તમે ઉંમર શું થઈ? હા તો 5 મિનિટ એટલે 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ ને 10 વર્ષના 50 મિનિટ. જમવાનું આપતા નહીં હો. તમે ભાગી જાજો ઘરે. मैं मायके चली जाऊंगी तुम देखते रहियो. હમ? હા શું? એ તો દાંત કાઢ નાખશે. ન રે બાસ ન બજે બાંસુરી. બોલો. 5 મિનિટ પહોંચે પછી જ જમવાનું આપજો. એટલે બધાની વાત કરું છું. આનંદ વાળાને કહેવાની જરૂર નથી. એટલે આનંદ વાળા પહોંચી ગયા. એટલે એને કહેવાની જરૂર નથી. આપણે બધા 5 મિનિટ સુધી પહોંચવાનું છે. ગોલ્ડ નગેટ. તે ટ્રાય કરો. હા બહુ બદલાઈ જશે બધું. બહુ જ બદલાઈ જશે. બોલો કઈ હવે. હા હા હું ફરીથી સમજાવું. એટલે તાવડિયાજી શું કહે છે? જે ઇનકમિંગ ઇમ્પલ્સીસ છે એને એના ડાયાગ્રામ્સમાં એ રીતે નથી લખ્યું. એને કીધું કે મનસ, ધ ફ્લો ઓફ મનસ. અંદરના આપણા કેટલા કરણ છે? મન, બુદ્ધિ, અહંકાર. એટલે મન જે છે જેને એ મનસ કે છે એ મોલિક્યુલર સબસ્ટન્સ છે. એટલે ઇટ કેન ટેક એની શેપ. કેન ટેક એની શેપ. એટલે ઇનકમિંગ ઇમ્પલ્સીસ જે છે, જે ઇમ્પ્રેશન ફૂડ અંદર આવે છે, એ જ્યારે મનસ એને લેવા જાય છે તો એ એક નદીના ધોધની જેમ અંદર આવે છે. કારણ કે મનસ સાથે અંદર આવે છે. રાઈટ? એ મનસ ઈડા પિંગલામાં થઈ અને ક્યાં જાય છે? તાલુકા. હવે ગોલ્ડ નગેટ જેમ આપણે કરશું એમ પહેલી વસ્તુ, અમુક વખત માટે આ તાલુકા બંધ થશે. તાલુકા બંધ થશે તો નીચેનો વાલ્વ જેને એક્સ કીધું છે એ વાલ્વ ખુલી જશે. એટલે એ જે મનસ છે એ મનસ જે તાલુકામાંથી થઈ અને મેમરી પેટર્નની ઉપર જતું હતું એ હવે શેમાંથી જશે? સુષુમ્નામાંથી જશે. સુષુમ્નામાંથી જશે. એટલે એ મેમરી પેટર્નને મળશે નહીં અને કંઈક બીજો માર્ગ ખોલવાની ટ્રાય કરશે. એ પહેલી વસ્તુ. અને બીજું મેં કીધેલું કે સ્પિરિચ્યુઅલ એનર્જી બનવા માંડશે. સ્પિરિચ્યુઅલ એનર્જી બનવા માંડશે એટલે આપણે પોઝ કરશું એટલે આ ઓટોમેટિકલી બંધ થશે અને એક્સ ખુલી જશે. આને ઓ કીધું છે. આ ઓ બંધ થશે અને એક્સ ખુલી જશે. આ કાલે આટલી વાત થઈ હતી. બરાબર છે? એટલે બે અસર થયા ને. બે અસર થયા. એક અસર કે થોડો સમય માટે અમુક વિચારો મેમરી પેટર્ન, અમુક ઇનકમિંગ ઇમ્પલ્સ મેમરી પેટર્નને મળી શક્યા નહીં. બીજું પોઝ કરવાનું. વિલ જે શક્તિમાંથી બને છે એ શક્તિ સ્પિરિચ્યુઅલ એનર્જી આપણામાં નિર્માણ થઈ. રાઈટ? બે વસ્તુ. એટલે ઓટોમેટિક થઈ ગયું ને. જેમ ગોલ્ડ નગેટ કરતા જશો આપણા લાઈફમાં પોઝ વધતું જશે. પોઝ બહુ ગહેરી વસ્તુ છે. અતિશય ગહેરી વસ્તુ છે. એક કામ કરીએ, આવતીકાલે બપોરે આપણે લો ઓફ ધ પેન્ડ્યુલમ લે એટલે થોડું આપણે પોઝની ગહેરાઈમાં જાય કે લો ઓફ ધ પેન્ડ્યુલમ શું છે. થોડી ગહેરાઈમાં જાય કાલે. કે પોઝ એટલે શું થાય છે પોઝની અંદર. બોલો. આપણી કાલ બપોરનું એક સેશન છે ને.
હા, તો સવાર સાંજે આપણે સેન્ટર્સ લઈશું, બપોરે આપણે લો ઓફ ધ પેન્ડ્યુલમ લઈએ. તો થોડું પોઝ જે છે એ પોઝ ખૂબ એટલે પોઝની શરૂઆત તો ખાલી નેગેટિવ ઇમોશન રોકવાનું છે, પણ પોઝની ગહેરાઈની અંદર જેમ જાતા જાશું એમ ટાઈમ છે ને સ્ટ્રેચ થશે, ટાઈમ સ્ટ્રેચ થશે, એટલે ટાઈમ વિલ સ્લો ડાઉન. સ્લો ડાઉન એટલે આપણા કોન્શિયસનેસથી આપણે ટાઈમને સ્લો ડાઉન કરશું, એ પોઝ થશે. એ કાલે આપણે લઈએ, કાલે આપણે લઈએ. બોલો, આપણે થોડુંક લીધેલું આનંદમાં, થોડુંક લીધેલું આનંદમાં. કાલે થોડી ગહેરાઈમાં જાય એની અંદર. શું થાય? હા, ને એવું આપણે ઓલું નહીં કરવાનું, કારણ કે જે લોકો ગોલ્ડ નગેટ નથી પણ કરતા એને પણ પોઝ તો આવડે છે લાઈફની અંદર ને, પણ ગોલ્ડ નગેટ એક સાધન છે, સાધન છે જે એ કહે છે કે આમાંથી આ એનર્જી બનશે, આ એનર્જીથી તમે પોઝ કરી શકો છો. રાઈટ. હાલો તું જ લખ ને ભાઈ, મને ક્યાં ઉઠાડે છે અક્ષર, શું લખ? 30,000 ઇમ્પલ્સીસ. ઇનકમિંગ ઇમ્પલ્સ એટલે શું? ઇનકમિંગ ઇમ્પલ્સ એટલે શું બોલો? અંદર, પણ એ શું, એને શું ઇમ્પલ્સ એટલે શું? પેકેટ ઓફ એનર્જી, પેકેટ ઓફ એનર્જી, પેકેટ ઓફ એનર્જી. રાઈટ. એને શું કામ ઇમ્પલ્સ એને નામ આપ્યું? એને ઇમ્પલ્સ નામ શું કામ આપ્યું? એને ઇમ્પલ્સ નામ શું કામ? તાવડીયાજીએ શું કામ શબ્દ વાપરો ઇમ્પલ્સ? શું કામ શબ્દ વાપરો ઇમ્પલ્સ? બોલો બોલો બોલો. કારણ કે જે અંદર આવે છે એ વસ્તુ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસ ના ફોર્મમાં અંદર આવે છે, એટલે એ જે અંદર આવે છે એ વસ્તુ નથી આવતી, એ તૂટી જાય છે એના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસ. એને જોઉં છું તો જેવું એની ઉપર હું અટેન્શન ફેંકું છું એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસના કટકામાં ભંગાઈ જાય છે, અને એ કટકા મનસની સાથે મારા આંખ દ્વારા, કાન દ્વારા અંદર, અંદર શું આવે છે એ નથી આવતી, ઇમ્પલ્સિસ અંદર આવે છે, ઇમ્પલ્સિસ અંદર આવે છે. અને કારણ કે આ ઉચ્ચ કોટીનું પ્રાણ છે એટલે એને ઇનકમિંગ ઇમ્પલ્સ એઝ અ પેકેટ પકડાય છે, પકડાય છે. ગુરુજીએફે ઇમ્પલ્સ શબ્દ ન વાપરો, એને ફૂડ શબ્દ વાપરો, ઇમ્પ્રેશન ફૂડ. એને શું કામ ઇમ્પ્રેશન ફૂડ? શું કામ ઇમ્પ્રેશન? બે કારણસર, બે કારણસર. એ ચોક્કસ એક જાતનું ખોરાક છે, એ ચોક્કસ એક જાતનું ખોરાક છે. હા, એક છોકરી છે એના એક્ઝામના ટેન્શનમાં, હા એકદમ ખવાઈ ગઈ છે, નબળી પડી ગઈ છે, રાઈટ, અને પછી એને સમાચાર મળે કે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી છે. હા, તો એ ખોરાક છે કે નથી ખોરાક? એને પોષણ આપે છે કે નથી આપતું? રાઈટ. એટલે ગુરજેફ એ કારણ કે એ અંદર એ જે છે એ એક જાતની ફૂડનું કામ કરે છે, એક જાતનું પોષણનું કામ કરે છે, એટલે ગુરજેફે શબ્દ આપ્યો ઇમ્પ્રેશન ફૂડ. તાવડીએ જે શબ્દ આપ્યો ઇનકમિંગ ઇમ્પલ્સિસ, કારણ કે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસ છે. રાઈટ. હવે આ જે અંદર આવતું ઇમ્પલ્સ જે છે એ જે પેકેટ છે એ શેનાથી બનેલું છે? એ શેનાથી બનેલું છે?
કઈ વસ્તુથી બનેલું છે? તમસ, રજસ, સત્વ, એનીથિંગ એલ્સ? 5 તત્વ. હા, 5 તત્વ. હમ હમ છતાંય એ 5 તત્વથી બનેલું છે. એ 5 તત્વથી બનેલું છે, છતાંય આમ ત્રિકોણ દોર. એટલે તમસ, રજસ, સત્વ, TRS. રાઈટ? હવે એ જો ત્રિકોણ હોય તો આની અંદર 5 તત્વ કેવી રીતે આપણે સમાવી શકાય? 5 તત્વ જો એ ત્રિકોણ હોય તો એની અંદર કેવી રીતે સમાવી શકાય? એ ચોક્કસ 5 કોણ તો નથી, પેન્ટાગ્રામ તો નથી. રાઈટ? એ ત્રિકોણ છે. ઇટ ઇઝ અ ટ્રાયડ. ગુરજેફ શું કહે છે કે ઇટ ઇઝ અ ટ્રાયડ. ટ્રાયડ એટલે ત્રિકોણિયું છે. ત્રિકોણિયું એટલે 3, તમસ, રજસ અને સત્વ. તો આમાં 5 તત્વ કેવી રીતે સમાઈ જાય? હકીકતે જેને આપણે 5 તત્વ કહીએ છીએ એ 3 ગુણ જ છે. એ 3 ગુણ જ છે. રાઈટ? એટલે એમાં જે તમસ છે એ જલ તત્વ છે, જે રજસ છે એ અગ્નિ તત્વ છે, અને વાયુ છે એ શું છે? રાઈટ? એ સત્વ છે. સત્વ, રજસ અને તમસ. તો બાકીના બે શું? પૃથ્વી અને આકાશ. તો તાવડિયાજી કહે છે કે જ્યારે એ 3 રિધમ એન્ડ બેલેન્સમાં હોય ત્યારે કોઈ પણ મેનિફેસ્ટેશન થતું નથી. એટલે શું બને છે? આકાશ. અને જ્યારે ઇમ્બેલેન્સમાં હોય ત્યારે મેનિફેસ્ટેશન બને છે. મેનિફેસ્ટેશન શું છે? પૃથ્વી. રાઈટ? તો આ રીતે આની અંદર 5 તત્વ ગોઠવાયેલા છે. આ ત્રિકોણની અંદર 5 તત્વ, 3 ગુણ આ રીતે એની અંદર ગોઠવાયેલા છે. એક એનર્જીનું પેકેટ છે, એક ખોરાક છે. એ ખોરાક છે. એ હર ક્ષણે અંદર આવે છે. ખોરાક આવે તો એને આપણે મોઢામાં લેવું પડે, ને ચાવવું પડે, ગળે ઉતારવું પડે. જો મોઢામાંથી હું ખોરાકને બહાર કાઢું તો એને શું કહેશું આપણે? એને ઉલટી કરી નાખી. હા, આમાં મીઠું નથી તો શું કર્યું મેં? હા, ઉલટી કરી નાખ્યું. રાઈટ? તો એ જે ઇનકમિંગ ઇમ્પલ્સ આવે છે એને જો મેં રિએક્શન કર્યું તો શું કર્યું મેં? ઉલટી કરીને. અરે આમાં મીઠું નથી. હા, ઉલટી કરી નાખ્યું. રાઈટ? એટલે એ જે ઇનકમિંગ ઇમ્પલ્સ છે એ જો ગળેથી ઉતરીને અંદર જાવું જોઈએ, ગળેથી ઉતરું. પાચનના બધાય રસ ક્યાંથી ચાલુ થાય છે? પેટથી ચાલુ થાય છે. રાઈટ? એ અંદર જાય તો ખોરાક પચી શકે. પણ જો હું મોઢામાંથી જ જો ઉલટી કરી નાખું તો એ વસ્તુ પચતું નથી. કઈ રિએક્શન આપણે હર ક્ષણે કરીએ છીએ? કઈ રિએક્શન હર ક્ષણે કરીએ છીએ? લાઈક એન્ડ જો હવે તમારે કઈ લેક્ચરની બહાર બેસી રહ્યો તો આવું અમને જ્ઞાન ક્યાંથી મળે? હા, રાઈટ? હા, લાઈક એન્ડ ડિસલાઈક. એટલે કોડિયું અંદર આવ્યું, લાઈક ડિસલાઈક મેં કર્યું એટલે તરત જ બહાર ઓકાઈ ગયું. એ પેટની અંદર જાતું નથી. એ જે પેકેટ ઓફ એનર્જી હતું, પેકેટ ઓફ ખોરાક હતું, ઇમ્પ્રેશન ફૂડ હતું, હા, એ પેટ સુધી પહોંચવું જોઈતું હતું. એ પેટ સુધી પહોંચતું નથી. કારણ કે હજી પહોંચે, હું એને ડાયજેસ્ટ કરું એની પહેલા મેં જજમેન્ટ પાસ કરી નાખ્યું કે આ ગમે છે અને
નથી ગમતું એટલે બહાર ઓકાઈ જાય છે. એટલે એ ઇમ્પ્રેશન ફૂડની યાત્રા આગળ ચાલતી નથી. હવે ખોરાક જો આગળ જાય તો એમાંથી લોહી બને, એમાંથી મગજ ચલાવવાની એનર્જી બને, એમાંથી સેક્સ એનર્જી બને. આ એક એક વસ્તુ જે ખોરાકમાંથી નીકળે છે એ હાયર અને હાયર ટ્રાન્સફોર્મેશન છે. હા, ખોરાક ખાધું એ એકદમ સ્થૂલ છે, રોટલી ખાધી એ એકદમ સ્થૂલ છે, પણ રોટલીમાંથી લોહી બને છે તો એ રોટલી કરતા હાયર વસ્તુ બની. હા, લોહી બ્રેનમાં પહોંચ્યું અને વિચાર ચલાવવાનું, હા, ઇમોશન્સ ચલાવવાનું શક્તિ નીકળ્યું તો એ જે લોહી બન્યું એના કરતા ઊંચો પદાર્થ બન્યો એનાથી. અને એમાંથી ફાઇનલી સેક્સ એનર્જી બન્યું એ તો એનાથી એ ઊંચો પદાર્થ બન્યો. તો આ જે છે એને સિરીઝ ઓફ ટ્રાન્સફોર્મેશન્સ કહેવાય. સિરીઝની અંદર ટ્રાન્સફોર્મેશન, એક પદાર્થમાંથી એનાથી ઊંચો પદાર્થ, એનાથી ઊંચો પદાર્થ નીકળે છે. એવી રીતે કોળિયું મોઢામાં ગયું, ઇનકમિંગ ઇમ્પલ્સ મોઢામાં ગયું, હા, તો એનું કોઈ પણ ટ્રાન્સફોર્મેશન નથી થતું. હવે જો ઉલટી મેં બહાર કરી નાખી તો એ વસ્તુ જે ઊંચું ટ્રાન્સફોર્મ થવું જોતું તો એની બદલે હવે ટ્રાન્સફોર્મ થાય છે, પણ શેમાં થાય છે? નીચલું ટ્રાન્સફોર્મ થાય છે. એટલે જ્યારે હું નેગેટિવ ઇમોશન કરું છું, કોઈ પણ રિએક્શન કરું છું, ત્યારે આખું ને આખું કોળિયું બહાર ફેંકી દઉં છું. હવે એ મલમૂત્રમાં જશે. આ સમજાય છે હું શું કહેવા માંગુ? એ જે વસ્તુ શરીર બહાર ફેંકી દે છે એમાં ચાલ્યું જશે. એ લોઅર ટ્રાન્સફોર્મેશન્સ એમાંથી નીકળશે. રાઈટ? એટલે એ જે ખોરાક જે પોઝિશનમાં મને મળી હતી, મેં એનું હાયર કાઢવાની બદલે લોઅરમાં ફેંકી દીધું. અને જ્યાં સુધી અંદર રિએક્શન છે એ ખોરાક આગળ જાતું નથી. એનું કોઈ પણ હાયર ટ્રાન્સફોર્મેશન થતું નથી. એટલે ત્યાં પોઝ કરવું પડે. પોઝ કરીએ તો રિએક્શન ન થાય. રિએક્શન ન થાય તો કોળિયું ગળે ઉતરી જાય. કોળિયું ગળે ઉતરી જાય તો પેટ પહોંચી જાય, ડાયજેસ્ટિવ જ્યુસીસના એક્શન ચાલુ થઈ જાય, વસ્તુ આગળ જાય. આ સમજાય છે? અને ઇનકમિંગ ઇમ્પલ્સ. હવે એ શું કહે છે કે કોળિયું બહાર ઓકાઈ ગયું તો એ કયા માર્ગે જાય છે? તો એમાંથી વિચાર ઉત્પન્ન થાય છે. વિચાર હાયર ટ્રાન્સફોર્મેશન નથી, એ શું છે? લોઅર ટ્રાન્સફોર્મેશન છે. રાઈટ? એમાંથી વિચાર ઉત્પન્ન થાય છે અને પછી વિચારનું શું થાય છે એ આપણે જોઈ લીધું. રાઈટ? આ પહેલી વાત. પહેલા એ શું કહે છે કે કેટલા ઇમ્પલ્સીસ અંદર આવે છે? આવા પેકેટ્સ ઓફ એનર્જી અંદર આવે છે 30,000. રાઈટ? 10,000 મેમરી પેટર્ન્સને માં જાય છે, 10,000 બોડી મેન્ટેનન્સમાં જાય છે, અને 10,000 જે છે એ મનસ એને લઈને અંદર તાલુકા સુધી આવે છે, અને એમાંથી 120 વિચાર ઉત્પન્ન થાય છે. રાઈટ? આ 10,000માંથી. રાઈટ? બાકીના ઇનકમિંગ ઇમ્પલ્સ જેનો વિચાર ન થયો એ સાયલન્ટ એરિયામાં ગુમ થઈ જાય છે. 120 વિચાર અહીંયા રેજિસ્ટ્રેશન એરિયા સુધી પહોંચે છે. ત્યાં 12 થી 16 વિચાર રેજિસ્ટર થાય છે. રાઈટ? બાકીના છે એક્ઝોસ્ટની જેમ બહાર. આટલી વાત છે. આટલી વાત છે. એટલે વિચાર બન્યું, વિચાર રેજિસ્ટર થયું એ એનાથી, રાઈટ? ઓકે, તો આ એક 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 ટ્રાન્સફોર્મેશન છે. હવે એ ખોરાક જો વિચાર ન બને તો ક્યાં જાય, એમાંથી શું ઉત્પન્ન થાય, કઈ જાતની શક્તિ, એ આખી વસ્તુ જુદી છે. એટલે પહેલા ડાયાગ્રામમાં એ ઓકાઈ ગયેલો ખોરાકની વાત કરે છે. ક્રૂડ સેક્સ એનર્જી, વેરી વેરી અનડિવેલપ્ડ ઇમોશનલ એનર્જીઝ, અનડિવેલપ્ડ શું કહેવાય થિંકિંગ એનર્જી, આ બધી આવી રીતે. પછી જેમ એના ડાયાગ્રામ્સ આગળ જાય છે અને એ ઇનકમિંગ ઇમ્પલ્સ પચતું જાય છે, એ ડાયાગ્રામ્સ તાવડિયાજીના આગળ જાય છે. રાઈટ? કોઈક શિબિરમાં એ 5 ડાયાગ્રામ્સ આપણે લઈ લેશું. ખબર નથી ક્યારે, પણ લેવું તો છે. બરાબર છે? ઓકે, પૂરું. થેન્ક યુ.